જય હિન્દ। આજે આપણે યામ ભૂમિતિની અંદર બોર્ડમાં પૂછાયેલા અને પૂછવાની શક્યતા હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે। તેમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે એમ ના યામ છે એક્સ અને વાય નું ઉદ્ગમ બિંદુ ઓ ના યામ છે 0 0 થી અંતર। ટૂંકમાં આપણે ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર શોધવાનું સૂત્ર લખવાનું છે। તો એ સૂત્ર છે √x² + y²। કેમ કે જે ઉદ્ગમ બિંદુ હોય છે એના યામ 0 0 હોય છે, એટલા માટે √x² + y² થશે। એના પછી પ્રશ્ન આપેલો છે બિંદુઓ એ એના યામ છે 0 અને 6 અને બી 0 અને -2 વચ્ચેનું અંતર। તો જો આ રીતે આપણે આલેખ આપેલો હોય x અને y। હવે આ બિંદુ છે એ બિંદુ એ ઉદ્ગમ બિંદુ 0 થી 6 પ્લસ એટલે આ બાજુ હશે 6 અને આ 0 થી ઓલી બાજુ એટલે -2 હશે। તો આ બે વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે। તો 6 અને આ બિંદુથી આ બિંદુનું અંતર શોધવાનું છે તમારે। તો અંતર સૂત્ર મૂકી દો તમે। x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। આની અંદર કિંમત મૂકી દો। x1 એટલે 0, x2 એટલે 0, y1 એટલે 6 અને y2 એટલે -2। 0 માં 0 જાય એટલે 0, એનો વર્ગ 0 થઈ જાય, અહીંયા ઓછો છે વત્તા થઈ જાય એટલે 8 નો વર્ગ। 8 નો વર્ગ થાય 64, એના વર્ગમૂળ કાઢશો તો 8। તો વચ્ચેનું અંતર આપણું કેટલું આવશે તો કે 8। જવાબ આવશે તમારો 8। પ્રશ્ન નંબર 3 જોઈએ। ક્યુ એના યામ આપેલા છે -6 -7 અને આર એના -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ છે। ટૂંકમાં મધ્ય બિંદુ આપી દીધું છે, હોય તો એમ ની કિંમત શોધો। તો મધ્ય બિંદુમાં આપણે એમ ની કિંમત શોધવાની છે। તો આ એક્સ યામ અને આ વાય યામ। તો એક્સ યામ વાળું સૂત્ર લખી મધ્ય બિંદુનું, તો x1 + x2 / 2 ને એક્સ યામ કેટલો આપેલો છે તો કે m/2। x1 તો કે -6 વત્તા x2 -2 છેદમાં 2। 2 આ બાજુ લઈ જાય એટલે 2m/2। આ વચ્ચે ઓછે ઓછા થઈ જાય એટલે -6 -2 2 ઉડી જાય તો m બરાબર ઓછે ઓછે વત્તા એટલે 6 ને 2 8 પણ માઇનસ। તો m બરાબર આવશે -8। m બરાબર કેટલા આવશે -8। અહીંયા પછી 4 નંબર જોઈએ। બિંદુ P એના યામ આપેલા છે -3 2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે। તો બિંદુ m ના યામ શોધો। તો m બિંદુ y અક્ષ પર દોરેલો છે, તેનો x યામ હોય એ હંમેશા 0 હોય ને y છે એ યામ કેટલો આવશે 2। તો બિંદુ P છે એ y અક્ષ પર દોરેલો છે એટલે એનો x યામ આવશે 0 અને y યામ તમને અહીંયા આપી દીધો છે 2। તો લંબનો લંબપાદ m, તો
તો એમના યામ થાય 0 અને 2. સમતલના બે બિંદુઓ વચ્ચેનું અંતરસૂત્ર લખો. તો અંતરસૂત્ર અંડરરૂટ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ થઈ જશે. પ્રશ્ન નંબર 6, ઉદ્ગમ બિંદુથી બિંદુ P ના યામ -6 અને 8 નું અંતર કેટલું થાય? ઉદ્ગમ બિંદુથી પૂછેલું છે. તો કોઈ પણ વસ્તુ ઉદ્ગમ બિંદુથી પૂછેલી હોય તો સૂત્ર આ મૂકી શકાય. અંડરરૂટ x વર્ગ વત્તા y વર્ગ. x આપેલો છે -6 એનો વર્ગ વત્તા y આપેલો છે 8 એનો વર્ગ. -6 નો વર્ગ થાય 36 અને 8 નો વર્ગ થાય 64. એટલે 36 ને 64 કરો તો 100. એનું રૂટ કાઢો એટલે આવશે 10 જવાબ. કેટલો આવશે? 10. પ્રશ્ન 7 જોઈએ તો y અક્ષથી યામ આપેલા છે -3 અને 4 નું અંતર કેટલું? y અક્ષથી x અક્ષથી -3 અને 4 નું અંતર કેટલું છે? તો આ એક અક્ષ છે તો અંતર શોધવાનું છે. x અક્ષથી આ અંતર કેટલું છે? આ બિંદુનો યામ છે -3 અને 4. તો અહીંયાથી જુઓ તો આ y ઉપર કયો બિંદુ છે? 4. તો આનું અંતર આવશે 4 આવશે. કેટલું આવશે? 4. x અક્ષ ઉપર થી તમારે y તરફ જવાનું છે તો y યામ કેટલો છે? 4. તો તમારો જવાબ થઈ જશે 4. એટલે કે આનો આન્સર આવશે 4. પછી લંબચોરસ ABCD ના શિરોબિંદુઓ B એના યામ 4 અને 0, C 4 અને 3, D 0 અને 3 હોય તો વિકર્ણની લંબાઈ શોધો. જો કે લંબચોરસમાં 4 બિંદુઓ હોય પણ આપણે અહીંયા 3 જ આપેલા છે, વિકર્ણ દોરવાનો છે. તો લંબચોરસ અહીંયા આપણે દોરી દઈ A, B, C અને D. તેના વિકર્ણ AC અને BD થાય. તો આપણે આગળ A અવેલેબલ નથી તો આપણે આગળ BD છે. આ B અને D ના યામ છે તો આપણે બે વચ્ચેનું અંતરસૂત્ર લઈ તો અંતરસૂત્ર આપેલું જ છે અહીંયા આપણે. તો x1 B અને D ના જ યામ લેવાના છે. તો x1 થાય 4 -x2 0 વત્તા y1 એટલે 0 માઇનસ y2 એટલે 3 નો વર્ગ. 4 માં 0 જાય એટલે 4 નો વર્ગ અને 0 માંથી -3 જાય એટલે -3 નો વર્ગ. 4 નો વર્ગ થાય 16 અને -3 નો થાય 9. 16 ને 9 25. 25 નું વર્ગમૂળ કાઢો એટલે 5. તો વિકર્ણની લંબાઈ કેટલી થાય? તો કે 5. એના પછી 9મો જોઈ. જો કોઈ બિંદુ આપેલું છે એના યામ 1 અને 2 અને બિંદુ B 3 અને -2 ના આપેલા બિંદુ હોય ને AB નું મધ્ય બિંદુ હોય તો AB ના યામ શોધો. એટલે કે મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો આપણે મધ્ય બિંદુને P ધારી લે એના યામ x અને y. સૂત્ર છે મધ્ય બિંદુના યામનું x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. x1 એટલે 3 વત્તા x1 એટલે 1 અને x2 એટલે 3 ભાગ્યા 2. y1 એટલે 2 વત્તા -2 છેદમાં 2. 3 ને 4. 4 ને તમે 2 વડે ભાંગો એટલે કેટલા આવશે? 2. 2 અને -2 એટલે 0 ભાગ્યા 2 કરો એટલે 2. તો આના યામ આવશે 2 અને 0. તો આજે આપણે યામ ભૂમિતિની અંદર હેતુલક્ષી પ્રશ્ન જોયા.
નવા વિડીયોમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.